આજરોજ વડોદરા મહાનગરપાલિકા ખાતે વોટર વર્કર્સ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આવનારા દિવસોમાં ઉનાળો આવનાર છે ત્યારે વડોદરા શહેરમાં કોઈપણ વિસ્તારમાં પાણી પૂરતા પ્રમાણમાં મળે અને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો સ્થાનિક લોકોને ના થાય તે માટે સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ વોટર વર્કર્સ સમિતિની અમારી બેઠક મળી, જેમાં મુખ્ય બે કામ હતા. પહેલું કામ જે હતું, વોર્ડ 7 નાગરવાડા વિસ્તારમાં પટેલ ફળિયાની અંદર ખૂબ લાંબા સમયથી લો પ્રેશરથી પાણી પડતું હતું. તે નવીન બુસ્ટર અને પાણી મંજૂરી આપવામાં આવી, જેથી વિસ્તારના લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળશે. બીજું જે હતું, ક્લોરિન ટર્મિનલ જે આપણા આવતા હોય છે એનો લાવવાનું લઈ જવાનો જે ખર્ચ છે એ ખર્ચ પાડવાનો છે. એ અંદાજિત 15 લાખ રૂપિયાની આસપાસનો ખર્ચ વાર્ષિક જ્યારે આપવાનું કામ મંજૂર કરવામાં આવ્યું. એની સાથે સાથે જે રીતે ઉનાળાની શરૂઆત થઈ છે પૂરતા પ્રમાણમાં શહેરના નાગરિકોને પાણી મળતું રહે એવી અધિકારીને સૂચના આપવામાં આવી. કારેલવાડ વિસ્તારની અંદર એક પાણીની ટાઈમમાં ભંગાણ છે, છેલ્લા અઠવાડિયાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. એના માટે બિલકુલ એ બાબતે પણ અમારા એસઓડી ધાર્મિક જનની નાયબ કચેરી સાથે ચર્ચા કરી અને વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવે અને નાગરિકોને પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં એવી પણ સૂચના આપવામાં આવી. નાગરવાડામાં તાલુકામાં ઘણા 2 કરોડના ખર્ચે જે પાઇપલાઇન મૂકવામાં આવી એનું જોડાણ પૂરું થઈ ગયું. અઠવાડિયા કરતાં વધારે સમય થઈ ગયો છે. લોકોને સતત ત્યાં કામગીરી ચાલુ છે અને જે કોઈ આટલી ગંભીરતા તમે નોંધ કરો, અધિકારી શું કહે છે કે આટલી મોટી ભૂલ થઈ, છેલ્લા અઠવાડિયાથી લોકોને તમે જ કહો છો કે લો પ્રેશરથી પાણી ભરી લો, આ એની ભૂલ છે, એના માટે તમે બિલકુલ એ જ એમનું કીધું છે કે આપણી જવાબદારી છે પૂરતા પ્રમાણમાં અને સાફ પાણી મળે. બધી જ રજૂઆતો એમને કરી છે. આવનાર દિવસોમાં શહેરના નાગરિકોને કોઈ પણ પાણી બાબતે તકલીફ ના સહન કરવી પડે એવી સૂચના આપવામાં આવી. વિશ્વામિત્રીમાંથી પસાર થતી લાઈન છે, તેમાં પણ લાંબા સમયથી એનો ભંગાર થયો છે, એની પણ કામગીરી થઈ રહી છે. આગામી દિવસોમાં ઉનાળો છે, લોકોને પાણી એવા ટાઈમ પર તમે આપી શકશો, શું વ્યવસ્થા કરશો? શહેરની અંદર 670 MLD જેટલું પાણી આવી રહ્યું છે. એ પાણી લોકોના ઘર સુધી પૂરતા પ્રમાણમાં મળે અને ઉનાળામાં લોકોને પાણી બાબતે કિલ્લત ના સહન કરવી પડે એ આપણી નિશ્ચિત જવાબદારી છે. એવી સૂચના આપવામાં આવી છે. એ બાબતે હું સમિતિના અધ્યક્ષ તરીકે પણ એ બાબતે ધ્યાનમાં રાખીશ. ઘણા વિસ્તારમાં ટેન્કરો મૂકવામાં આવે છે, ટેન્કરથી પાણી ખરીદવામાં આવે છે. પૂર્વ વિસ્તારની અંદર જે પાણીની સમસ્યા હતી એ વિસ્તારમાં તમારા મીડિયાના માધ્યમથી જાણકારી મળે ઘણી વખતે કે મોટા પ્રમાણમાં ટેન્કરો જાય છે. જ્યારે કંઈક પાણીની સમસ્યા હોય તો પાણીનો ટેન્કર પણ મોકલવાની આપણી જવાબદારી હોય છે, પરંતુ એ કામ વહેલી તકે પૂર્ણ થાય એવી પણ સૂચના આપવામાં આવી. દિવસ થઈ ગયા, હજી કેટલી વહેલી તકે? એટલે મેં અઠવાડિયાનું કીધું છે કે અઠવાડિયાની અંદર નિરાકરણ સંપૂર્ણ આવશે, જેમાંથી 25-30% સુધારો ત્યાં સુધી અમે કરીએ છીએ. ગઈકાલે જ આનંદનગરમાં મોરચો પાલિકામાં આવ્યું હતું, પીવાનું પાણી નથી થતું. બિલકુલ લોકોની રજૂઆત તો કરશે ને આપણને જ કરશે. કોઈને પાણીની સમસ્યા હશે એનું નિરાકરણ કરવાની જવાબદારી વિભાગની છે. એ પોતાની નગરજનોને ગંદુ પાણી પણ મળે, મીઠું પાણી તમારે ધ્યાનમાં આવે તો મને ઘણી બતાવજો. કોઈ નવું આયોજન આવનાર દિવસોની અંદર પૂરતા પ્રમાણમાં પાણી મળે અને જે રીતે આપણા આજે નિમોટા સરોવરથી જે નવા 150 MLD 50 અને બીજો 75 MLDનું પાણી દિવાળી પહેલા લોકોને મળતું થશે એ આયોજન છે. વોટર સમિતિના સભ્યો એટલે તમને પાણીની રજૂઆત કરી એ જ હું કહું છું એ જ સમિતિમાં અત્યારે જે કોઈ ચર્ચાઓ ચાલુ છે, રજૂઆત કરી છે, રજૂઆત મારા માધ્યમથી મેં અધિકારીઓને ધ્યાન દોર્યું છે. જરૂર પડે એની આગળ કમિશનરશ્રી, ચેરમેનશ્રી, નિવૃત્તિને આ બાબતે ધ્યાન દોરવામાં સતત આવતું હોય છે અને અત્યારે પણ ધ્યાન એમને દેવા.